હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી એકવાર મારા પાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો મસ્ત મજાના સુરત દાદા પણ નીકળી ગયા છે. તો તમને દેખાતા છે આજ તો બહુ અત્યારમાં તપી ગયા છે, બહુ ગરમ થઈ ગયા છે મારી ઉપર, કારણ કે એમ કહે છે કે તું મોડો ઉઠો, વહેલો ઉઠ નકર નહીં ભેરું થાય. તો જો ખારા થઈ ગયા છે. તો હવે જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં જો મસ્ત મજાનો નાહી ધોઈને ખેતકનું ખાઈને હટ્ટા કટ્ટા જેવો થઈ ગયો હું. તો તમે બધા કેમ છો? જો કે મજામાં જઈશો, મારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો કન્ટિન્યુ હે ને બન્યા રહીજો, કારણ કે આજ ખૂબ મજા આવવાની છે. આજ કંઈક અલગ જ છે ને તમને બતાવવાનો હું. તો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને અવનવા અપડેટ મળતા રહે. નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો કન્ટિન્યુ. તો મિત્રો હે ને આ બાજુ હે ને કિંજલ કંઈક કરે છે, તો એને પૂછી શું કરે છે. શું કરે? શું કરે? શેનો? કેવો? મેદાનો શું બનાવવાનું? સમોસા. કેમ બનાવાય સમોસા? આજ બતાવીશ ને બધાને. તો કઈ રીતે બનાવવાના કે યાર? કે કેમ? રોટલી કરી નાખવાની પહેલા. તો લોટ નહીં બાંધવાનો? તે લોટ બાંધી લીધો મેં. તો તું કે ને પેલા રોટલી કરી નાખવાની. એવું નહીં, તે લોટ નો બાંધી લીધો. હવે આપણે રોટલી. તો પેલા એમ કહેવાય કે પેલા મેંદાનો લોટ લેવાનો, પછી લોટ બાંધવાનો, એમાં મોરણ નાખવાનું, કઠણ લોટ બાંધવાનો, પછી રોટલી કરવાની, પછી કાપ, બધું એમ હોય. તું ડાયરેક્ટ એમ કહે રોટલી કરી નાખવાની, ડાયરેક્ટ રોટલી આવે? હે? રોટલી આવે ડાયરેક્ટ? તો મિત્રો છે ને આ બાજુ છે ને સમોસાનો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે ને ફૂલ તૈયારીમાં છે. તો તમને બતાવું, જો મસ્તીનો કઠણ લોટ બંધાઈ ગયો છે. અને અમારા મેડમજી છે ને રિયાઈ ગયા છે લોટ બાંધતા. એ કે મારે કાચો લોટ ખાઈ જવો છે. તો કાચો લોટ થોડો ખવાય, કાંઈ સમોસા બને તો ખવાય ને. કાચો લોટ ખાવો હોય તારે? એ કે મારે કાચો ખાઈ જાવ. કાચો ન ખવાય, સમોસા બને પછી ખવાય. તો મસ્ત મજાનો જો લોટ બાંધ નાખ્યો છે અને હવે જો રોટલી કરવાની તૈયારી કરે છે. અને જો આ બાજુ કંઈક બટેકા છે આ રીતના પડ્યા છે. તો બટેકા ફોડીને આપણે મસાલો બનાવવાનો છે. તો હવે એ બધું કામકાજ કરી તમે કન્ટિન્યુ છે ને બના રહીજો આગળ, બરોબર? તો મિત્રો મસ્ત મજાના છે ને બટેકાને ક્રશ કરી નાખ્યા છે, થોડાક સિંગદાણા ફોલી નાખ્યા છે, થોડાક મરચાં મોરી નાખ્યા છે. તો જુઓ તમે આ રીતના ક્રશ કરી નાખ્યા છે બટેકાને. થોડાક ધાણા લઈ લીધા છે, થોડાક મરચાં લઈ લીધા, થોડાક સિંગદાણા લઈ લીધા છે. તો હવે આપણે છે ને સમોસાનો મસાલો બનાવવાનો છે. તો આપણે એવો મસાલો બનાવશું કન્ટિન્યુ. તો મિત્રો છે ને આપણું તેલ આવી ગયું છે. તો આપણે પહેલાં તો છે ને થોડીક રાઈ નાખી દઈશું, પછી થોડીક હિંગ નાખી દેવાની, પછી આપણે છે ને મરચાં નાખી દઈશું, હારે સિંગદાણા નાખી દઈશું. તો છે ને મસ્ત મજાના અસલ મજાના ચડી જાય, એટલે છે ને કાચા ન લાગે ખાવામાં. હવે સિંગદાણાને લઈને છે ને થોડી વાર હલાવશું, અસલ પાકી જાય ને ત્યાં લઈને. મિત્રો છે ને આપણે થોડી હળદર નાખી દીધી છે. તો હવે છે ને થોડુંક આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. હવે છે ને ગરમ મસાલો નાખશું, થોડુંક ધાણા જીરું નાખશું, કઢી પત્તા નાખશું, થોડોક છે ને આપણે ઓલો અધકચરા ઓલા લાલ મરચા નાખશું, થોડીક કસ્તુરી મેથી નાખશું. આ બધાને છે ને બરોબર અસલ મજાના પકવશું મસાલાને. કઢી પત્તા તો આપણે છેલ્લે નાખવાનું ભૂલી ગયા હતા, છેલ્લે નાખ્યા એટલે એનું તો કાંઈ સ્વાદ બાદ આવશે નહીં. મિત્રો છે ને આપણે હવે છે ને બટેકા ક્રશ કરેલા રહ્યા ને એ નાખી દેવાના છે.
બધા બરોબર. હવે એને હે ને આપણે બરોબર હે ને હલાવશું. મિત્રો હે ને આપણે મસાલાને બરોબર હલાવી નાખ્યો છે ને હવે આપણે હે ને ઉપરથી થોડા ધાણા નાખી દઈશું. તો મિત્રો મસ્ત મજાનો મસાલો બની ગયો છે. તો જો છે ને મસ્ત મજાનો. અને આ બાજુ છે ને હવે રોટલી વણવાનું કામકાજ જો કિંજલે ચાલુ કરી દીધું છે. જો આ રીતની આ શેપમાં રોટલી કાપવાની છે. હવે આપણે સમોસા બનાવવાનું ચાલુ કરશું બરોબર. કન્ટિન્યુ બના રહીજો. તો મિત્રો હે ને સમોસા બનાવવા માટે હે ને પેલા આ રીતનો શેપ કાપી લેવાનો, પછી આ રીતનો હે ને આ રીતના વારી દેવાનું, પછી એને હે ને પાણી લગાડી દેવાનું જેથી કરીને ચોટી જાય, તરતી વખતે ફૂલાય નહીં. કમ્પ્લીટ આ રીતના હે ને આ રીતના કરી દેવાનું બરોબર. પછી એને આમ હાથમાં લઈ આ રીતના પકડી લેવાનું આ રીતના બરોબર. પછી એમાં હે ને આ રીતના કંઈક મસાલો કરી દેવાનો છે આમ અસલ છેલ્લે સુધી આખામાં ભરાઈ જાય એટલું. પછી તો પાછું હે ને આ રીતના હે ને આ કિનારીએ હે ને પાણી લગાડી દેવાનું. પછી હે ને આ રીતના હે ને કંઈક આમ ચોટાડી દેવાનું. આ રીતના ચોટાડી દેવાનું. તો આપણું સમોસું હે ને બનીને થઈ ગયું રેડી. જો હે ને મસ્તીનું સમોસું. તો આ રીતના કંઈક સમોસા બને. બાકી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને અવનવા વિડીયો તમને મળતા રહે કન્ટિન્યુ. મિત્રો હે ને આપણે હે ને જો આટલા બધા સમોસા બનાવી નાખ્યા તમને બતાવ્યું. જો કેટલા બધા બની ગયા છે. તો આટલા બધા આપણે સમોસા બનાવી નાખ્યા. જો મસ્તીના બન્યા ને કે સમોસા જ છે ને કોમેન્ટ કરી નાખજો સમોસા જ છે ને. હા, કારણ કે આપણને કાંઈ બહુ એટલું બધું બનાવતા આવડતું છે નહીં. આ તો અખતરો કર્યો છે કેવા બરોબર બન્યા છે ને જરા કોમેન્ટ કરી નાખજો. અને જો આટલો મસાલો વધ્યો છે. અને જો અમારે કિંજલ મેડમ જો થાકી ગયા સમોસા બનાવવામાં થાકી રહ્યા. શું કરશે? તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને જો ફરીથી આવવાનો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો જેથી કરીને તમે જોઈ શકો વિડીયો. બાકી મારે તો હે ને મારે તો બનાવવાનું જ છે વિડીયો. તો તમને વિડીયો મળી રહે બીજું તો શું હોય ને. તો સમોસા તરવાની પ્રોસેસ તો આજે નહીં બતાવી હતી. તો આ વિડીયો આવીને પૂરો કરું છું. તો બાય બાય.